રાજકોટની સિવિલનો વધુ એક વિવાદ. ડોક્ટરે દર્દી સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ. સિવિલ અધિક્ષકે કહ્યું 15 દિવસ પૂર્વેની ઘટના છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ રીતે વિવાદોમાં ઘેરાયેલી રહે છે, ત્યારે હાલ વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે ડોક્ટરે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ડોક્ટરે વિડીયો બનાવનારની માતાને તું કહીને બોલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે આ અંગે સિવિલ અધિક્ષક ડૉક્ટર ત્રિવેદી દ્વારા વિડીયો 15-20 દિવસ પહેલાંનો હોવાનો ઉપરાંત આ બાબતે સમાધાન થઈ ગયું હોવાનું પણ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ સોશિયલ મીડિયામાં સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોઈ દર્દીના સગા ડૉક્ટરે મોબાઈલના ઘા કર્યા હોવાનું જણાવી રહ્યા છે, તેમજ વારંવાર બોલાવવા છતાં તબીબ નહીં આવતા હોવાનો આરોપ ડૉક્ટર સમક્ષ લગાવે છે. તું કહીને નહીં પરંતુ ખાટકી છો તેમ કહીને આ દર્દીના સગા તેમને નરકમાં જવાનો છો તેમ કહી રહ્યા છે, તેમજ આ લોકો કોકનો ખાર કોક ઉપર ઉતારતા હોવાનું અન્ય પેશન્ટોને જણાવાઈ રહ્યું છે. પોતાના મમ્મી 65 વર્ષના વૃદ્ધ હોવા છતાં ડૉક્ટરે તું કહીને બોલાવ્યા હોવાનું પણ દર્દીના સગા જણાવી રહ્યા છે. આ ડૉક્ટર પાસે નામ બોલાવાતા ડૉક્ટર પોતાનું નામ મંથન મોદી કહી રહ્યા છે. આ સિવાય આખા વિડીયોમાં ડૉક્ટર મૌન જ જોવા મળી રહ્યા છે. સિવિલ અધિક્ષક ડૉક્ટર ત્રિવેદીએ આ અંગે જણાવ્યું હતું કે આ ઘટના 15 થી 20 દિવસ પહેલાંની છે. આ બધું જ શોર્ટ આઉટ થઈ ગયું હતું, તેમજ વિડીયોમાં ડૉક્ટરને કોઈ રીતે ધમકાવવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. ડૉક્ટરે કોઈપણ પ્રકારનું ગેરવર્તન કર્યું હોવાનો સવાલ જ નથી. જોકે 15-20 દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં જે તે સમયે જ સમાધાન થઈ ગયું હોવાનું બચાવ પણ તેમણે કર્યો હતો. આ બાબતે વધુ કંઈ ન કહેવાનું તેમણે ટાળ્યું હતું.